નમસ્કાર મિત્રો, સચ્ચાઈ પંડિત નહેરુનો આજે છેલ્લો મણકો, 16મો મણકો, અને આજે તારીખ છે 10 જૂન 2020. આપણે ઘણી બધી ચર્ચા કરી અને ઘણા બધા મિત્રોએ કહ્યું કે હજુ મણકાઓ લંબાવ્યા કરો, પણ મને એમ લાગે છે કે આપણું જે કામ છે એ લોકોને જગાડવાનું છે, ખાસ કરીને યુવા પેઢીને જગાડવાનું છે. યુવાનો જાગે, યુવતીઓ જાગે અને જે જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવે છે એ જુઠ્ઠાણાઓનો ફેક્સ ચેક કરે. હું ઘણી વખતે કહું છું કે અલ્ટ ન્યૂઝ પર તમે ફેક્સ ચેક કરો, ઇન્ડિયા ટુડે પણ ફેક્સ ચેક કરે છે. આવી રીતે તમે છે ને સાચી વાત શું છે એ જાણવાની કોશિશ કરો. એટલા માટે જ મારો આ હેતુ છે આ મણકાઓનો. અને એટલા માટે આપણે ન તો કોઈને પ્રત્યે અહોભાવ ધરાવીએ છીએ, ન કોઈને વિશે હીન ભાવ ધરાવીએ છીએ. આ દેશના પહેલા વડાપ્રધાન, આઝાદીના સંગ્રામના ગાંધી, નહેરુ અને સરદાર સાહેબ, કે એ બધા જે સહયાત્રીઓ હતા એમાંના એક શિરમોર એવા પંડિત નહેરુ અને સરદાર પટેલ, એના વિશેના આપણે મણકાઓ કર્યા. એની પાછળનો હેતુ એ છે કે આપણે જુઠ્ઠાણાઓના જે પ્રચાર અપપ્રચાર એનાથી આપણે મોહિત થઈ જઈએ છીએ, કે આપણી પ્રજાને છે ને એનાથી ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે, ખોટો ઇતિહાસ સર્જવામાં આવી રહ્યો છે. એના વિશે એને સાચી વાત શોધવાની પ્રેરણા મળે. આપણે જે વાતો કરી, તમારા ઘણા બધા પ્રશ્નો લીધા અને ઘણા બધા પ્રશ્નો લઈ શકાયા નહીં. ઘણા બધા મિત્રો તો મને છે ને ઉપદેશ કરે છે કે તમે આના વિશે કરો, પેલાના વિશે કરો, બધું તમને અધિકાર છે કહેવાનો, પણ તમારે શરૂઆત કરવી પડશે ને. તમારે કરવું પડશે, તમારે શોધવું પડશે, તમારે પહેલ કરવી પડશે. તમે છે ને કોઈક પેલા ઘોડાના ડાબલા પહેરીને જાણે કે ચાલતા હોય એવા ન રહો. તમારામાં ક્ષમતા છે, તમે સત્ય શોધનનો અભિયાન શરૂ કરો. અને મારો હેતુ આટલો જ છે કે આપણે બધા સાચી વાત શું છે, સાચો ઇતિહાસ શું છે, સાચા આપણા રાષ્ટ્રપુરુષોના વ્યક્તિત્વો શું હતા, એમની પણ મર્યાદાઓ જે હતી એ મર્યાદાઓને પણ આપણે છે ને ઉજાગર કરવાની જરૂર છે. પણ એમની વિશેષતાઓ શું હતી એને પણ આપણે પ્રજાની સામે મૂકવાની છે. અને એટલા માટે જ મેં જે કંઈ યત્ન કર્યો, અને આ જે સચ્ચાઈ પંડિત નહેરુની, એના પહેલાં આપણે સચ્ચાઈ સરદાર પટેલની, સચ્ચાઈ સાવરકરની, સચ્ચાઈ ડૉક્ટર આંબેડકરની, આ બધી શ્રેણી આપણે કરતા રહ્યા. એની પાછળનો હેતુ, અથવા તો અવનવા ઐતિહાસિક કિસ્સા, એની શ્રેણી કરી. અને આપણે આવતા દિવસોમાં પણ એ શ્રેણી કરવાના છીએ. આવતીકાલથી આપણે અવનવા ઐતિહાસિક કિસ્સાઓ, રસિક કિસ્સાઓ, ઇતિહાસ કેટલો રસિક છે એની આપણે વાત કરીશું. અને ઇતિહાસ જે છે એ સ્વરૂપે આપણે જોવો પડશે. આપણે એના ઉપર રંગરોગાન કરવાના નથી. ચંદ્રકાંત બક્ષી કહેતા હતા કે રશિયાની અંદર છે ને એમના પોતાના વિજયની જ ગાથાઓ હંમેશા એ લોકો કહે છે, પણ વિજયની સાથે સાથે જે પરાજય મળ્યા હોય ને એની પણ વાત કરવી પડે. તથ્ય અને સત્યની વાત કરવી પડે. માત્ર છે ને અમે જ મહાન છીએ, કે અમે જ શ્રેષ્ઠ જાતિ છીએ, જ્ઞાતિ છીએ, રેસ છીએ, એવું જો હિટલરની જેમ આપણે માનવા માંડીએ તો મને લાગે છે કે આપણું પણ પતન જ થવાનું છે. અને એટલે જ આપણે વાસ્તવિક ચિત્ર શું છે, ખરા અર્થમાં ઇતિહાસ શું છે, ઘટનાક્રમ શું બન્યો છે, આપણા શાસકો, પ્રશાસકો અને પ્રજાજનો એની શું મર્યાદાઓ રહી છે. અને હું હંમેશા કહું છું કે જે જાગતો ઊંઘતો હોય એને જગાડી ન શકાય, ઊંઘતો હોય તો એને જગાડી શકાય. એટલે તમારે જો જાગવું હોય, તમારે જો નવી વાતો, સાચી વાતો જાણવી હોય તો તમે છે ને અપદીપો ભવ, તમે આત્મદીપો ભવ, તમે પોતાની મેળે કરી શકો. એટલે ઘણા બધા મિત્રો મને ઉપદેશ કરે છે, લખે છે કે તમે આના ઉપર કરો ને, તમે આના ઉપર કરો ને, તમે આના ઉપર શ્રેણી ચલાવો ને, મણકા કરો ને. ભાઈ તમે શરૂ કરો ને, તમે કેમ ન કરી શકો? તમારામાં પણ ક્ષમતા છે. મારે તો એમ કહેવું છે, હું જવાબ આટલો જ આપું છું કે આપથી શરૂઆત કરો ને.
અને બીજી વાત છે, આપણે ત્યાં શું છે, એક પરંપરા છે લાંબી, પરોપદેશે પાંડિત્યમ સર્વેશામ સુકુરમ નૃણામ. પારકાને ઉપદેશ કરવો એમાં મણા હું કામ રાખવી. એટલે મારે જે વાત કરવી હતી, મેં કહ્યું એમ કે આ બધા મણકાઓની અંદર મેં ખૂબ રિસર્ચ કરીને તમારા પ્રશ્નોના ઉત્તર યથાર્થ રીતે આપીને તથ્યો સુધી જઈને સત્ય સુધી જઈને હું તમને પહોંચાડતો રહ્યો છું અને હજુ આવતા દિવસોમાં પણ પહોંચાડવાનો છું. પણ તમારે જાગવાની તૈયારી હોય તો, તમારે મારી સાથે આ જ અભિયાનમાં જોડાવવું હોય તો. બાકી મેં કંઈ ઠેકો લીધો નથી હો ભાઈ, હું કોન્ટ્રાક્ટર નથી કે આ ઇતિહાસ સાચો ઇતિહાસ કહેવાનો કોન્ટ્રાક્ટ હરિદેસાઈએ લીધો એવું નથી. આમાં મારો કોઈ લાભ પણ નથી. હું તમારી સાથે એટલા માટે જોડાઉં છું કે એક નાગરિક તરીકે, એક ભારતીય તરીકે મારા ભારતીય નાગરિકોને, મારા ગુજરાતીઓને જગાડવાનું, સાચી વાત પહોંચાડવાની એ મારી જવાબદારી છે ને તમારી પણ જવાબદારી છે. અને એટલે જ આપણે આ બધા વ્યક્તિત્વોની વાત કરવાના છીએ. પણ આજે જ્યારે આ છેલ્લો મણકો આપણે લઈ રહ્યા છીએ ત્યારે મને પંડિત નહેરુના ઇન્ટરવ્યૂઝમાંથી છેલ્લે થોડીક વાત મારે આપની સામે મૂકવી છે. આપને ખબર છે, રામનારાયણ ચૌધરીજીએ જે ઇન્ટરવ્યૂઝ લીધા હતા એમાંથી એક ઇન્ટરવ્યૂ એટલે એમનો 13મી મુલાકાત 23/10/59ની. ચૌધરીજી પૂછે છે, તમે વ્યક્તિ પૂજા, પર્સનાલિટી કલ્ટની વિરુદ્ધ હશો જ. તમારે ખુદને માટે જે વ્યક્તિ પૂજા પેદા થઈ રહી છે તેને રોકવાનો તમે શું ચોક્કસ ઉપાય વિચારો છો કે કરો છો? નહેરુ કહે છે, વ્યક્તિ પૂજા? હિન્દુસ્તાનમાં તો ઘણી ખરી ચીજો પૂજાની બની જાય છે. હવે વ્યક્તિનો આદર કરવાની વાત, બીજા દેશોમાં પણ આદર લોકો વ્યક્તિનો કરે છે, અહીં કરતાં કદાચ ઘણો વધારે કરતા હશે. સેવા પણ વધારે કરે છે. આદર બતાવવા માટે અહીંની રીત, જેમ કે ચરણસ્પર્શ કરવો, તો બુજુર્ગોનો ચરણસ્પર્શ કરવો એમાં કશું ખોટું નથી, પણ એ વધારે પડતું થાય છે. આપણે ત્યાં અનેક બાબતોમાં કેડ નમાવવાની આદત વધારે છે અને હું માનું છું કે એની અસર મગજ પર થાય છે. એની અસર મગજ પર થાય છે. રાષ્ટ્રના મગજ પર ને વ્યક્તિના મગજ પર પણ કેડ નમાવવાનું હું પસંદ કરતો નથી. પછી ભલે ચરણસ્પર્શ કરવામાં નમાવવી પડતી હોય, ચરણસ્પર્શ કરવામાં મને ખાસ વાંધો નથી, પણ એ કેડ નમાવવાની આદત પડી જાય છે. હું જોઉં છું કે આપણા છોકરા છોકરીઓ જનગણમન ગાય છે, વંદે માતરમ ગાય છે, ત્યારે કેડ વાળીને ગુણગુણ મનમાં ગણગણે છે. મારાથી એ બિલકુલ સહન નથી થતું. માથું ઊંચું રાખવું જોઈએ. આપણે જે કહેવું કરવું હોય તે મનમાં કહીએ છીએ. મસ્તક નમાવીને જમીન પર જોઈને તો ન જ બોલવું જોઈએ. ખેર, તમે વ્યક્તિ પૂજાની વાત કરી. આવી બાબતમાં કંઈ સ્પષ્ટ કહેવાનું મુશ્કેલ હોય છે, કારણ હંમેશા કોઈને કોઈ રૂપમાં એ ચાલતું આવ્યું છે. આવું વધારે પડતું થાય તો એ નુકસાનકારક છે. એમાં લાભ થાય એમ પણ બને, પણ દરેક માણસને સરખા દરજ્જાનો બનાવી દો એવું તો નથી બનતું દુનિયામાં. એમાં પણ એક બીજી વાત છે જે આજકાલ કેટલાક પ્રમાણમાં જોવા મળે છે કે જ્યારે એક જણ બીજાને કોઈ ઘટતી વાત કહે છે ત્યારે તે માનતો નથી. તમારી વાત હું શું કામ માનું? અમે બધો વિચાર કરી શકીએ છીએ, નિર્ણય બાંધી શકીએ છીએ, એટલે ઇનડિસિપ્લિન અને એવું બધું આવે છે. પણ હિન્દુસ્તાનમાં જે વ્યક્તિ પૂજા થાય છે તેમાં દરેક માણસ મહાત્મા બની જાય, દરેક માણસ ભગવા લુગડા ચડાવીને મહાત્મા બની જાય અથવા પોલિટિકલ રાજકીય મહાત્મા બની જાય, એ તો સારું નથી. આ જ સંદર્ભમાં મને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક વાક્ય યાદ આવે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 25 નવેમ્બર 1949ના જે બંધારણ સભાની અંદર જે વ્યાખ્યાન આપે છે એની અંદર એક કહે છે કે ધર્મમાં ભક્તિ હોઈ શકે, પણ રાજકારણમાં
વ્યક્તિ એ તો તાનાશાહી તરફ લઈ જનારો, સરમુખત્યારશાહી તરફ લઈ જનારો એ નિશ્ચિત માર્ગ છે. વ્યક્તિ પૂજાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એટલા જ વિરોધી હતા. એટલે આ મહાપુરુષોની વાત આપણે થોડીક એ રીતે પણ એમાંથી જે કંઈ બોધપાઠ આપણે લઈ શકીએ એ બોધપાઠ આપણે લેવો જોઈએ. નહેરુનું એક બીજું વ્યક્તિત્વ એમના એક ઇન્ટરવ્યૂમાંથી પ્રગટે છે અને એ 14મી મુલાકાત છે. આ 19 મુલાકાતોનું જે પુસ્તક છે એમાં 29/10/59 એની મુલાકાત છે. તમારા પિતાએ કયા કયા રિવાજો તોડ્યા હતા? તેમને નાતબાર શા માટે મૂકવામાં આવ્યા હતા? નહેરુના પિતા મોતીલાલ નહેરુને પણ નાતબાર મૂકવામાં આવ્યા હતા. આપણે ત્યાં પહેલાં એવી પરંપરા હતી કે કોઈ પરદેશ જાય તો નાત બહાર મૂકવા પડે અને પછી નાત જમાડે અથવા તો પ્રાયશ્ચિત કરે ત્યારે એને પાછો લેવામાં આવે. નહેરુ કહે છે તેમને નાત બહાર મૂકવામાં આવ્યા હતા કેમ કે તેઓ યુરોપ ગયા હતા અને ત્યાંથી પાછા આવ્યા પછી પ્રાયશ્ચિત કરવાની તેમણે ના પાડી હતી. મોતીલાલ નહેરુ બહુ જ મોટા ગજાના ધારાશાસ્ત્રી હતા. નહેરુ કહે છે કે પહેલાં તેઓ 1899માં યુરોપ ગયા હતા. તે પહેલાં પણ કેટલાક લોકો અમારી કાશ્મીરી પંડિતોની ન્યાતમાંથી ગયા હતા. એટલે તો પહેલાં તેઓ તેમાં એક ફૂટ પડી હતી. જેમ કે બિશન નારાયણ દર જેઓ કોંગ્રેસના પ્રેસિડેન્ટ હતા તેઓ ગયા હતા. તેઓ આવ્યા ત્યારે ઝઘડો થયેલો અને તેમને ન્યાત બહાર મૂકવામાં આવેલા. પછી તેમણે પ્રાયશ્ચિત કર્યું છતાં તેમને ન્યાતમાં લેવામાં ન આવ્યા એટલે ન્યાતમાં 2 તડા પડ્યા. તેમના પછી 3 મહિને મારા પિતાજી ગયા. તેમણે પાછા આવીને પ્રાયશ્ચિત કરવાનો ઇનકાર કર્યો એટલે અમારી ન્યાતમાં 3 તડ પડી ગયા. રીતસરના 3 નહીં પણ ગમે તેમ 3 તડ પડી ગયા. મારા પિતાએ કહ્યું હું તો પ્રાયશ્ચિત નથી કરવાનો અને તેમણે ખાવા પીવા કદી કોઈ જાતની બંદી નથી રાખી. મને યાદ છે કે નાનપણથી બંદી કદી હતી જ નહીં અમારે ત્યાં અને તેમનું વલણ શરૂઆતથી જ કંઈક છોકરીઓને સ્ત્રીઓને ભણાવવા તરફ હતું. પડદો બરદો ને એવું કંઈ નહોતું. આવી વાત હતી શરૂઆતથી. આમ તો કાશ્મીરીઓમાં પડદો હંમેશા જરા મર્યાદિત હતો એટલે કાશ્મીરીઓમાં આપસમાં પડદો ક્યારેય રાખતા નથી, બીજા લોકો સાથે ખરો. પણ ચૌધરીજી પૂછે છે પણ ખાસ કારણ તો વિલાયત જઈને પ્રાયશ્ચિત ન કર્યું એ જ હતું ને? નહેરુ કહે છે ખાસ કારણ એટલે તેમણે ત્યાં ગયા પછી કંઈ પોતાના વિચારો કે અભિપ્રાયો નહોતા બદલ્યા. વિચારો તો તેમના પહેલાં હતા તે જ હતા, એ જ રીતે જ રહેતા હતા. પણ ત્યાંથી આવ્યા પછી તેમણે છડેચોકે વાતો કરવા માંડીને એટલે તેમની ન્યાતે ઝઘડો કર્યો અને તેમણે કહ્યું કે તમે ઝઘડો કર્યો, હું પ્રાયશ્ચિત નથી કરવાનો. આ વાત ઘણા બધા મહાનુભાવોના સંદર્ભમાં પણ બની છે. એટલે મને લાગે છે કે આપની સમક્ષ મારે એની પણ વાત કરવાની હતી. અને જવાહરલાલ નહેરુ સંઘર્ષ કે દિન ચુને હુએ વક્તવ્ય અર્જુન દેવનું આ નેશનલ બુક ટ્રસ્ટે જે પ્રકાશિત કર્યું છે એમાં એમના થોડાક એમના ઇન્ટરવ્યૂ એટલે એમની સાથેના સવાલ જવાબ જે થયા છે જોન ગુન્થર નામના અમેરિકી લેખક અને પત્રકારના 16 માર્ચ 1938 ની વાત છે. આ એ ગાળાની વાત છે અને એના થોડાક અંશ હું વાંચું છું. नेहरू कहते मुझे पढ़ने और कभी कुछ लिखने के अलावा सालों तक कोई और काम करने के लिए वक्त नहीं मिला. जब मैं छोटा था तब मैं डाक टिकटें इकट्ठी किया करता था. मुझे बर्फ़ के खेल पसंद हैं लेकिन हिंदुस्तान में इसके लिए कोई मौका नहीं मिला. मुझे घुड़सवारी का शौक़ था और मुझे तैरने में मज़ा आता था. मेरा ख्याल है कि मेरे पिताजी और गांधी जी इन दोनों शख्सियतों ने ख़ास तौर से मेरी ज़िंदगी पर असर डाला है, लेकिन बाहरी असर मुझे अपनी तरफ दूर तक नहीं खींच सका. असर की खिलाफत करने का एक मादा है, लेकिन तब भी इन लोगों के असर ने धीरे धीरे और छिप कर अपना काम किया. मेरी पत्नी ने मुझ पर कई तरीके से असर डाला, लेकिन वह कभी मेरी आड़े नहीं आई. कार्ल मार्क्स और लेनिन को पढ़ने से मुझ पर ज़बरदस्त असर हुआ. यह असर कुछ हद तक उन चीज़ों का था जो मैंने पढ़ी, लेकिन इससे ज़्यादा उस तरीके का था जिस तरीके से चीज़ों को बताया गया था. मैं ज़िंदगी की समस्याओं के बारे में रहस्यात्मक और खाली रवैये से उब चुका था, और अगर बात को साफ साफ वैज्ञानिक तरीके से विश्लेषण करते हुए और सादे ढंग से कहा जाए
और ऐसा ही रवैया भी होता तब मुझ पर बहुत ज़्यादा અસર પડતા. જો આ એમનો સાયન્ટિફિક ટેમ્પરામેન્ટની જે આખી વાત છે અહીંયાથી આવે છે. એ હું ફરીને એ વાક્ય વાંચું છું. अगर बात को साफ साफ वैज्ञानिक तरीके से विश्लेषण करते हुए और सादे ढंग से कहा जाता और ऐसा ही रवैया भी होता तब मुझ पर बहुत ज़्यादा असर पड़ता था. इससे मेरी कई शंकाएं दूर होने लगती और पुराने इतिहास का तथा मौजूदा हालात को समझने में मुझे देर नहीं लगती. ये कहे कि मेरी सेहत हमेशा अच्छी रही है और आज भी अच्छी है. जेल में मुझे 2 बार कुछ हल्की प्लूरसी हो गई थी. इससे मैं कुछ महीनों तक खिन्न और परेशान रहा, लेकिन मैं ठीक हो गया. मैं सोचता हूँ कि इसका थोड़ा बहुत असर अभी भी है, लेकिन मोटे तौर पर जो मेरी अच्छी सेहत है उससे ये दबी रहती है. અને એ પાછા કહે છે કે મેં 7 બાર જેલ गया. ये सजा कुल मिलाकर મને લાગે છે કે આ જે આખા ઇન્ટરવ્યૂઝના સંદર્ભો છે એ 45 સુધીના છે, એટલે એ લખે છે કે मैं 7 बार जेल गया. ये सज़ा कुल मिलाकर 10.5 साल की रही और सबसे लंबी सज़ा 2.5 साल और कुछ जुर्माने की थी. बाकी सज़ाएं 6 महीने से लेकर 2 साल तक की थीं. असल में जेल में मैंने 5.5 साल काटे. अगर इसमें वह मियाद जोड़ दी जाए जो जेल में अच्छा बर्ताव के लिए छूट के तौर पर होती है तो कुल मिलाकर 7 साल होते हैं. जेल में एक बार ज़्यादा से ज़्यादा 2 साल रहा. 2.5 साल की एक सज़ा अंग्रेज हुकूमत में हिंदुस्तान की एक रियासतनामा में, તમને ખ્યાલ છે અગાઉ આપણે વાત કરી નાભાની, शुरू में ही मुलतवी कर दी गई. मेरा ख्याल है कि ये अभी भी मुलतवी है. એટલે આ નહેરુની જે આખી વાત છે એ એમના વ્યક્તિત્વનો એક બીજો પણ એનું પાસું છે એ આપણને હવે આમાં ઉજાગર થાય છે. मैं सबसे ज़्यादा क्या पसंद करता हूँ ये बताना मुश्किल है. मुझे पहाड़, ग्लेशियर और पहाड़ी झरने बहुत पसंद हैं. हाँ, सलाद पसंद है, बातचीत करना, जानवर और फूल भी पसंद है और तैरना तथा घुड़सवारी भी पसंद है. शायद जब किसी आदमी को कोई चीज़ नहीं मिलती तब वह उसे पसंद करने लगता है. एक बार मुझे जेल में बेहद खुशी हुई. ये गर्मी के दिन थे और टेम्परेचर कभी 116 फ़ारेनहाइट रहा होगा. मैंने काफ़ी अरसे से ठंडा पानी नहीं पिया था. मेरी पत्नी ने मुझे थर्मस भेजा जिसमें शरबत और बर्फ़ थी. उस दिन उसे पीकर मुझे बड़ा मज़ा आया था. नेहरू બહુ જ સારા લેખક હતા. મને લાગે છે કે રાજકારણમાં ન આવ્યા હોત તો શ્રેષ્ઠ લેખક બન્યા હોત. અને આમે આપણી સામે એમના લેખક તરીકેના ઘણા બધા ગ્રંથો ઉપલબ્ધ છે અને એ એમની દીકરીને એમણે લખેલા પત્રો એ આપણે જોઈએ છીએ. આજે 2 વાત આપણે કરવાની છે કે થોડાક પ્રશ્નોની વાત કરી લઈએ અને પછી આવતા મણકાઓ જે હવે આવતીકાલથી તો આપણે અવનવા ઐતિહાસિક કિસ્સાની વાત કરીશું થોડા સમય માટે, અને પછી જે આપણે છે ને સચ્ચાઈના મણકાઓ શરૂ કરવાના છીએ એની પણ હું આજે વાત આપની સાથે શેર કરી લઈશ. મહેશ બારૈયા એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભવનમાં એ એમફિલના વિદ્યાર્થી છે. એમણે બહુ સરસ એક પ્રશ્ન કર્યો છે અને ડૉક્ટર રામ મનોહર લોહિયાને ટાંક્યા છે કે નહેરુ પાછળ રોજના 25,000 ખર્ચાય છે જ્યારે દેશના લોકો 3 આનામાં પોતાનું ગુજરાન ચલાવે છે. બહુ સરસ વાત કરી છે એમણે. આ લોહિયા કોણ? તો ક્યારેક નહેરુના સાથી હતા, ક્યારેક નહેરુની સામે લડ્યા હતા ને હાર્યા હતા. કોંગ્રેસમાંથી છૂટા થયા હતા અને સમાજવાદી ગોત્રના હતા, એટલે એ છે ને એમણે અલગ પાર્ટી રચી હતી. કોંગ્રેસમાંથી સમાજવાદી પાર્ટી અને પીએસપી અને સમાજવાદી પાર્ટી કરીને પછી છેવટે જનસંઘના પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સાથે 1967માં કોંગ્રેસ વિરોધી મોરચો રચવા માટે જે થનગન્યા હતા અને સંયુક્ત વિધાયક દળની સરકારો કોંગ્રેસને તોડીને 9 પ્રદેશની અંદર
કમ્યુનિસ્ટો અને જનસંઘીઓ અને સમાજવાદીઓ ને એ બધાને ભેગા કરીને જે ટેમ્પરવારી જે બનાવી હતી એ સરકારો એ 1967માં એના એ કરતા હરતા કહી શકાય એ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય. જ્યારે માણસ વિપક્ષમાં હોય ત્યારે બેફામ નિવેદનો કરી શકે અને એ નિવેદનો તથ્ય આધારિત હોય જ એવું નથી. આપણે ગઈકાલે જ્યારે ફિરોઝ ગાંધીની વાત કરતા હતા કે એ સત્તા પક્ષમાં હતા, પોતાના સગા સસરાની સરકારના કૌભાંડોની વાત કરતા હતા, ત્યારે પણ દસ્તાવેજી તથ્યોની વાત મૂકતા હતા. રામ મનોહર લોહિયા જ્યારે એમ કહે છે કે નહેરુ પાછળ રોજના 25,000 ખર્ચાય છે, ને આ ભાઈ ક્યાંથી રેફરન્સ આવ્યો તો કે કંઈક પેમ્પલેટમાંથી આવ્યો. રિસર્ચના વિદ્યાર્થી છે એટલે એમને ખબર હોવી જોઈએ કે રિસર્ચની અંદર આપણે ક્યાંથી એ સંદર્ભ લીધો અને કયા પાના ઉપર એ સંદર્ભ છે અથવા કયો દસ્તાવેજ છે, નેશનલ આર્કાઇવ્સનો દસ્તાવેજ છે કે રામ મનોહર લોહિયાના પુસ્તકમાંથી તમે લીધું છે, એનો સંદર્ભ મેં પૂછ્યો હતો. પેમ્ફલેટો ન ચાલે. પેમ્ફલેટો તો બહુ વોટ્સઅપ યુનિવર્સિટીના છે ને ચીટકાળે છે આપણા પતાકડા, તમને ખબર છે. એટલે ભાઈ શ્રી, કાંઈ વાંધો નહીં, તમે પ્રશ્ન કર્યો છે તો મેં એનો જવાબ આપવાની પણ મનસા રાખી છે અને એનું સોર્સ પણ શોધ્યું છે. મારી પાસે એ ગ્રંથો પણ છે. ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટરશીપ, અ કોમ્પ્રિહેન્સિવ સ્ટડી બાય જગદીશ ચંદ્ર શર્મા, એમણે જે વાત કહી છે એને અધકચરી રીતે રામ મનોહર લોહિયાના અધકચરા નિવેદનને આપણે છે ને અહીંયા પ્રસારિત કરવામાં આવે છે કે નહેરુની પાછળ રોજના 25,000 રૂપિયાનો ખર્ચ થતો હતો. હવે ભાઈ સાંભળવાની જરા આદત રાખજો. એમાં લખવામાં આવ્યું છે કે ડૉક્ટર રામ મનોહર લોહિયા, ધ સોશિયલિસ્ટ લીડર, missed no opportunity of accusing Nehru of spending rupees 25,000 a day on himself as Prime Minister in maintaining a large battery of assistants and bodyguards and a luxurious standard of living. ભાઈ, આનો અર્થ સમજ્યા? નહેરુના આસિસ્ટન્ટો ને નહેરુના બોડીગાર્ડ્સ અને નહેરુ પ્રાઇમ મિનિસ્ટર ને એમની રહેણી કરણી ને એ બધાનો ખર્ચ તમે ભેગો કરો તો રોજના 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે. એવો હિસાબ ડૉક્ટર લોહિયાએ માંડ્યો. ડૉક્ટર લોહિયા પોતાની પ્રેયસી માટે કોના હિસાબે ને જોખમે મુંબઈમાં ઘરેણાં ખરીદતા હતા એ પાછું હવે લોહિયાને પૂછવા નહીં જવાય. પણ લોહિયાના કેટલાક સાથીઓ છે, હજુ જીવે છે, જે આની રસિક વાતો પણ કરી શકે. કોઈની ટીકા કરવી હોય તો બહુ સરળ છે. નહેરુની સામે એમ એ ચૂંટણી લડ્યા, હાર્યા. નહેરુએ ના પાડેલી કે ન લડતા, પણ લડ્યા, હાર્યા. અને એમણે એમ કહેલું કે નહેરુ ખાનદાન જો સત્તામાં નહીં હોય તો હું નહેરુ ખાનદાનની સાથે જ છું. નહેરુ ખાનદાન સત્તામાં છે એટલે હું એની સામે છું. ભાઈ, આ વાત છે અને એના પછીનો જ ફકરો છે, જે ફકરો આગળ નથી લેવાતો, વંચાતો નથી. The salary of the president is rupees 10,000 per month, but the travelling allowances of his two assistants to the tune of rupees 1 lakh a month. The manifesto asserts that the daily expenditure of the government on PM was rupees 30,000, while as many as 300 million Indians could not spend more than 20 or 25 paise per head per day. આ વાત પાછી અમારા દુર્ગાદાસે ઇન્ડિયા ફ્રોમ કરઝન ટુ નહેરુ એન્ડ આફ્ટર એની અંદર પણ નોંધી છે. લોહિયાના નામે જ નોંધાઈ છે. નહેરુના જે ટીકાકારો છે એમાં 3 ટીકાકારોની વાત એમણે કરી છે. એમાં એસપી મુખર્જી એટલે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, કૃપાલાણી એટલે આચાર્ય કૃપાલાણી
અને ડૉક્ટર રામ મનોહર લોહિયા એમની વાત કરી છે. અને એમાં એક બહુ સરસ મને સંદર્ભ પણ મળી ગયો કે મુખર્જી એ દુર્ગાદાસ એટલે હિન્દુસ્તાન ટાઈમ્સના એડિટર હતા અને ક્યારેક સરદાર સાહેબના ખૂબ નિકટ હતા. દુર્ગાદાસ લખે છે કે મુખર્જી એટલે કે બંધારણ સભામાં બે મુખર્જી હતા. એક બંધારણ સભાના ઉપાધ્યક્ષ હતા, એ ક્રિશ્ચન હતા, અને એક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જે જનસંઘના પછી પાછળથી સંસ્થાપક થયા, પણ નહેરુની મિનિસ્ટ્રીમાં પણ એ ઉદ્યોગ અને વાણિજ્યના મંત્રી હતા. Mukherjee used to tell me that the only way to create an alternative to Congress was to demolish Nehru's image. તમને સમજાઈ ગયું? નહેરુને જ્યાં સુધી, નહેરુની પ્રતિભાને જ્યાં સુધી ખરડો નહીં, એને ખતમ ન કરો, ત્યાં સુધી કોંગ્રેસનો કોઈ વિકલ્પ આવવાનો નથી, એવું શ્યામા બાબુએ ઉપદેશ કરેલો છે. તમે ઘણું બધું સમજી શકો છો. શ્યામાપ્રસાદ મુખર્જીએ એવું દુર્ગાદાસે નોંધ્યું છે ભાઈ. એટલે હવે જ્યારે ભાઈ શ્રી અમારા મહેશભાઈ બારૈયાએ જ્યારે આ વાત પૂછી જ છે, ત્યારે ડીએમકેના મેમ્બર ઓફ પાર્લામેન્ટ દયાનિધિ મારને 13 ફેબ્રુઆરી 2020ના રોજ સંસદની અંદર જે માહિતી માગેલી એનો જે જવાબ ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ જે આપ્યો છે, એને આધારે મારા વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સિક્યોરિટી પાછળ રોજના રૂપિયા 1.62 કરોડ 1.62 કરોડ ખર્ચાય છે. એનો હિસાબ પાછો છે ને ઘણા બધા નિષ્ણાતોએ એનું એનાલિસિસ કર્યું છે. એટલે એ એનાલિસિસ એમ કહે છે કે કલાકના માનનીય નરેન્દ્રભાઈની સિક્યોરિટી પાછળ 6.75 લાખ રૂપિયા ખર્ચાય છે. 1 મિનિટના 11,263 રૂપિયા ખર્ચાય છે. પણ વડાપ્રધાન છે ને એ દેશનું નાક છે, આ હું હંમેશા કહેતો રહ્યો છું. અને એટલા માટે આપણે એમની સિક્યોરિટી એ ખૂબ મહત્ત્વની છે. મેં અગાઉ જેમ કહ્યું હતું એમ કે આપણે જે આવતા દિવસોમાં જે મણકાઓ કરવાના છીએ એના ઘણા બધા નામો મેં કયા છે. વીર વિઠ્ઠલભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, રવિશંકર મહારાજ, મૌલાના અબુલ કલામ આઝાદ, સ્વામી દયાનંદ સરસ્વતી, રામાસ્વામી પેરિયર, મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી, બિરસા મુંડા, જયપાલસિંહ મુંડા, ગોવિંદ ગુરુ, ઇન્દુલાલ યાજ્ઞિક, લાલા લજપતરાય, લોકમાન્ય તિલક, આ બધાની વાતો આપણે આના મણકાઓ કરીશું. હજુ તો ઘણી બધી લાંબી યાદી છે. મેં અગાઉ પણ એકવાર આ યાદી આપની સમક્ષ મૂકી હતી. આજે આપણે સચ્ચાઈ પંડિત નહેરુની ના મણકાની પૂર્ણાહુતિ કરીએ છીએ. આપણે છપછબિયા જ કર્યા છે, પણ આવતા દિવસોમાં બીજા મણકાઓ આપણે લઈશું. તમે પ્રશ્નો તો બધા મોકલતા રહેશો. નમસ્કાર.